₹1800 કિલો બદામ ખાઈને આપણે બધાને લોજિક આપવાના? આપણે કશું ખાતા જ નથી. આપણે સૂચની કે સંઘનું યોગક્ષમ કરવા માટે નિર્માણ થયેલી વ્યવસ્થાઓ એમાંથી પાણીમાંથી પોરા કાઢી અને સંઘને ગેરમાર્ગે દોરવાના અને સંઘને ગેરમાર્ગે દોરીને સાધારણ તૂટતું રાખવાનું. શું મતલબ આનો? આખા સંઘનો આટલો મોટો મદાર જેના પર છે, સંઘનો ગ્રોથ જેના પર છે, સંઘનું ગ્રોથ એન્જિન જેને કહેવાય, એ સાધારણ ખાતું જો સીધા છે તો કોઈ માર્ગસ્થ ઉપદેશ જો નહીં આપે ને તો સૌથી મોટો ગુનેગાર ઉપદેશક તરીકે હું ગણાવું. દિલીપભાઈ પણ નહીં, મૌલિકભાઈ પણ નહીં, ભરત કોઈ નહીં. હું જો સ્પષ્ટ ઉપદેશ ના આપું ગુનેગાર હું ગણાવું. કારણ કે તમને તો દાનની ધારા છે, દિશા મારે આપવાની છે. હું તમને જે દિશા આપીશ એ દિશામાં તમે રૂપિયા ફેંકશો. યોગ્ય દિશા સૂચન કરવું એ અમારી ફરજ બને છે ઉપદેશકની. અને ઉપદેશકે સ્પષ્ટ અક્ષર શબ્દ ચોર્યા વગર દેશ કાળ અને શાસ્ત્ર ત્રણેયને ધ્યાનમાં રાખી અને ઉપદેશ આપતા શીખવું પડે. એ સાચો માર્ગસ્થ ઉપદેશ કહેવાય. દેશ કાળ અને શાસ્ત્ર, એકલું શાસ્ત્ર નહીં અને એકલો દેશકાળ પણ નહીં. દેશ કાળ અને શાસ્ત્ર, સમય સંજોગ અને શાસ્ત્ર વચન બંનેનું ભેગું કરી સમન્વય કરીને તમને માર્ગદર્શન આપવાનું. તે સમયે તે રીતે બોધ થાય. અને આ તો શાસ્ત્ર લખે છે, આ રીતે જ કરવાનું. રત્નશેખર સુરી મહારાજ જો લખતા હોય એનું હું ગુજરાતી બોલું ને તો મારો વિરોધ થાય. કરે ને રત્નશેખર સુરી મહારાજનો વિરોધ? રત્નશેખર સુરી મહારાજે સૂત્ર વિરુદ્ધ લખ્યું, કોઈ બોલીને લખાય. મારા માટે બોલશે કે હું આ બોલીશ તો ત્યાં મહારાજ ખોટું બોલે, આ ના બોલાય. અરે જેને બોલવું એ બોલે, પણ સંઘના હિત માટે જે કેવું પડે કેવું તો પડે ને. રત્નશેખર સુરી મહારાજ ખોટું લખે, શાસ્ત્ર વચન છે